રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ સુરતના ધોરણ 12ના વિદ્યાર્થીને શાળાએ જતી વખતે વિદ્યાર્થી સાથે આ દુર્ઘટના બનતા હોસ્પિટલ ખસેડાયો હતો। તબીબ ટીમે વિદ્યાર્થીને બ્રેઇન ડેડ જાહેર કરતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહકારથી વિદ્યાર્થીનું અંગદાન થયું હતું, જેના કારણે 4 જીવનના દીપ પ્રગટ્યા। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પીએમ ગોંડલિયા અને વિપુલ તળાવિયાના જણાવ્યા અનુસાર રેલવે કોલોનીમાં રહેતો અને ડુમસ રોડ ઉપર આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો 17 વર્ષીય તથાગત પાર્થ પરશુરામ શાહ ગત તારીખ 19મી જાન્યુઆરીએ પ્રી બોર્ડ કેમિસ્ટ્રીની પરીક્ષા આપવા માટે શાળાએ જઈ રહ્યો હતો। ત્યારે સવારે 6:50 વાય જંકશન નજીક એક 4 વ્હીલ ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી, જેને તત્કાલ સારવાર માટે નજીકની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે અઠવા ગેટ વિસ્તારની મેટાસ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। ડૉક્ટર પ્રશાંત પટેલ, ડૉક્ટર વીએચ એડી બામ, ડૉક્ટર વત્સા પટેલ, ડૉક્ટર રમેશ સુરતી, ડૉક્ટર કેયુર ધામેલિયા સહિતની ટીમે તથાગત પાર્થને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો। પરિવારે આ બાબતે હૈદરાબાદ તથા સુરતના અન્ય ડૉક્ટરની પણ સલાહ લીધી હતી, પરંતુ તમામના એકમતથી પરિવાર ભાંગી પડ્યો હતો। દર્દીના સ્નેહીજનોએ એસએસ ચંપાવત, રાજસિંહ ચંપાવત અને દીક્ષિત ત્રિવેદીએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડૉક્ટર નિલેશ કાછડિયા, વિપુલ તળાવિયા અને પીએમ ગોંડલિયાનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ અમારી ટીમે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું અને વહાલ સોયા પુત્રના અંગદાન કરવાનો નિર્ણય ફેમિલીએ લઈને માનવતાનું મહાન કાર્ય કર્યું। તથાગત પાર્થના પિતા અંગદાન અંગે ખૂબ જાગૃત હોવાથી આ નિર્ણય ત્વરિત લેવાયો હતો। તથાગત પાર્થના હૃદય, લીવર અને બંને કિડનીનું દાન લેવાયું હતું। હૃદય માટે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલની ટીમ અને લીવર અને કિડનીનું દાન અમદાવાદની જ આઈકેડીઆરસી હોસ્પિટલની ટીમે સ્વીકાર્યું હતું। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।